નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી વરસાદ, મૃગશીર્ષ નક્ષત્ર, ચોમાસું, વાવણી ક્યારે થશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં પાછલા 3 દિવસથી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે હવામાન વિભાગ મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને તારીખ 12 સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ છે। જો કે હાલ રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે મોટી આગાહી કરી છે। આગાહીમાં તેમણે જણાવ્યું છે કે હાલ સૂર્યનું ભ્રમણ મૃગશીર્ષ નક્ષત્રમાં થઈ રહ્યું છે, જે આગામી 20 જૂન સુધી રહેશે। તેવામાં જો ચોમાસું બેસે અને વરસાદ પડે તો તેની અલગ અલગ અસર જોવા મળી શકે છે અને આ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ રહી શકે છે। તેમણે કહ્યું કે જો રાજ્યમાં 12-13 જૂને સાર્વત્રિક વરસાદ પડે તો તેનાથી રાજ્યમાં અનાવૃષ્ટિની શક્યતાઓ રહેશે, જ્યારે 12-13 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થાય તો ઉંદરોનો ત્રાસ વધશે, જે ખેડૂતો માટે હાનિકારક સાબિત થઈ શકે છે। એટલું જ નહીં, રાજ્યમાં ઉંદરને લઈને અનેક જગ્યાએ સમસ્યાઓ જોવા મળી શકે છે। આ ઉપરાંત જો આગામી 14 અને 15 તારીખ વચ્ચે વરસાદની શરૂઆત થાય તો રાજ્યમાં તીડ ત્રાસ વધી શકે છે। જે રીતે દર વર્ષે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં તીડના ધાડા ઉતરી આવે છે તેવી સમસ્યા સર્જાઈ શકે છે। આ ઉપરાંત 15 અને 16 તારીખ દરમિયાન વરસાદથી પક્ષીઓનો ત્રાસ વધી શકે છે। તે જ રીતે આગામી 17 અને 18 તારીખે વરસાદ પડે તો આંશિકકારક સાબિત થઈ શકે છે। તેમણે આગળ કહ્યું કે સૂર્યના મૃગશીર્ષ નક્ષત્રમાં જો 19 અને 20 તારીખ દરમિયાન વરસાદ પડે તો રાજ્યમાં વિગ્રહ અને અશાંતિ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, જે બાદ આગામી 21 જૂન પછી સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આદ્રામાં પડતો વરસાદ દરેક પ્રકારે ખૂબ જ શ્રેષ્ઠ કરવામાં આવે છે। તેમણે વધુમાં કહ્યું કે હાલ તો રાજ્યમાં ચોમાસું વહેલું બેસી શકે છે, પરંતુ નિયમિત વરસાદ તારીખ 21 જૂન બાદ આવશે। અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે હાલમાં શરૂઆતમાં ગરમી પડશે અને મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો તે ખેતી માટે સારો ન ગણાય, કારણ કે મૃગશીર્ષ નક્ષત્રને રોગનું નક્ષત્ર પણ ગણવામાં આવે છે, જ્યારે હાલની ગરમી ખેતી માટે ઉત્તમ ગણાય છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।